છાવા પિક્ચર આવ્યું ને બાપુ, છાવા પિક્ચર વીર શિવાજી અને એમના પુત્ર સંભાજી એનું હમણાં છાવા પિક્ચર આવેલું હતું. એ પિક્ચરની સ્ટોરી જયારે જોવા ગયો અને એ વખતે પિક્ચર જોતો હતો ત્યારે એક પછી એક દ્રશ્ય આવતા હતા ને, તો મને એવો આભાસ થયો કે મેં ક્યાંક આ જોયેલી વસ્તુ છે. મેં ક્યાંક આને પિક્ચર નો એક પછી એક સીન આવતા હતા પણ મને એવું લાગતું હતું મેં જોયેલું છે. પણ પછી ખબર પડી કે અમારે રાજકોટની માલિપા ગણેશ ઉત્સવની અંદર રાજભા ગઢવીએ વીર સંભાજી મહારાજનું વર્ણન કરીને સામું ચિત્ર ઊભું કરી દીધું હતું. ઈ તાકાત છે ચારણના જીભની ભલામણા. અને એવા કેટલા ઇતિહાસ રાજભાના મોઢે સાંભળેલા છે. રાજભા માટે હમણાં એક મેં દુઓ લખ્યો કે રુદિયે ગીરી રહીમા કરે અને આફત આવે અનેક. રુદિયે કદાચ ગુજરાતની માલિપા હોય તો ભલે, ઇન્ડિયાની માલિપા હોય તો ભલે, આઉટ ઓફ કન્ટ્રીની માલિપા પ્રોગ્રામ હોય તો ભલે, રાજભાના મોઢે એક ગીરની નાની એવી તો વાત એના મોઢે નીકળે જ છે. એ રુદિયે ગીરી રીમા કરે અને આફત આવે અનેક. ચારણ રાજ ચૂકે નહીં, વાણીમાં નીત વિવેક. તોય આજ દિવસ સુધી કોઈ દી એનો પોતાનો વિવેક નથી મૂક્યો. હમણાં મહિપતસિંહ ભાઈએ વાત કરી કે એમની સહન શક્તિને ધન્યવાદ દેવો પડે, પણ એની વાણીમાં જે વિવેક છે રાજભાને